વડોદરા શહેરમાં પાદરા ખાતે આવેલી એલિજિયમ કંપનીના કર્મચારીઓને છૂટા કરી દેતા આજે તેમણે કરણી સેનાના લખન દરબારને સાથે રાખી કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। પાદરા રોડ પર આવેલા ડભાસા ખાતે એલિજિયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરવામાં આવ્યા હતા। ડભાસા ખાતે આવેલા એલિજિયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં છેલ્લા 27 વર્ષથી નોકરી પર હતા, ત્યારે 50 કામદારોને અચાનક નોકરી પર જવા માટે ના પાડી હતી અને કોઈ પણ જાતની નોટિસ પણ આપી નથી। વગર નોટિસે 50 કામદારોને જે કાયમી હતા તેઓને કંપની પર નોકરી પર જતા હતા, ત્યારે કંપનીના ગેટ પાસેથી નોકરી પર તેમને ના પાડી દેવામાં આવી હતી, જેથી આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાદરા તાલુકાની અંદર જે પાદરા જંબુસર રોડ ઉપર કંપની આવેલી છે, ઇલેજિયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની છે। એ કંપની દ્વારા અમને 11મા મહિના 22 તારીખે નવેમ્બરે છૂટા કરી દીધા વગર કારણસર, વગર નોટિસ વગર। અને અમે ગેટ ઉપર તો તમામ કામદારો રાત્રે નોકરી લાગે એમને પણ રાત્રે કાઢી મેલ્યા, સવારે કાઢી મેલ્યા, સેકન્ડ શિફ્ટમાં થયા વગર નોટિસ વગર આ લોકોએ। અને અમને જે હિસાબે પોસ્ટ દ્વારા મોકલાયેલો છે 15,000 રૂપિયા, 15,000 રૂપિયા આપી અમે છૂટા કરી દીધા। અમારી માગણી એ છે કે તમારે અમને આ રીતે હિસાબ આપીને છૂટા કરવા હોય તો અમારો જે 60 વર્ષનો હિસાબ જે થતો હોય એ અમને આપે, અમને માન્ય છે, અમે લેવા તૈયાર। તમારે ફેક્ટરી વાળાને અમને રાખવા ના હોય, તમારે અંદર કંપનીને નોકરી પણ નથી કરવી તો આપણે આપી શકો છો તમે અમને હિસાબ। અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલો છે। કલેક્ટર સાહેબશ્રીએ એવું કીધું છે કે હું એ કંપની પર એક્શન લઈશ, એ વાત અમારે વાતો કાટો કરીને આવ્યા છે સાહેબ। ઇલિજિયમ કંપની પાદરા તાલુકામાં આવેલી કંપની દ્વારા 25 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવામાં આવ્યા। છૂટા કરી દીધા પછી પરિસ્થિતિ એવી બની કે એમના ઘરે ફૂલ એન્ડ ફાઇનલનો લેટર મોકલવામાં આવ્યો, તો એ લેટરમાં માત્ર 15,000 રૂપિયા ફૂલ એન્ડ ફાઇનલ આપવામાં આવ્યું હોય, ત્યારે મારે આ કંપનીને કહેવું છે કે તમારા કંપનીમાં 25 વર્ષ નોકરી કરતા વ્યક્તિને તમે માત્ર 15,000 રૂપિયા ફૂલ એન્ડ ફાઇનલ આપો તો તમારા બાપનો કાયદો નથી। આ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનો કાયદો છે ને, એ કાયદામાં એવું નથી લખેલું કે માત્ર 15,000 રૂપિયા ફૂલ એન્ડ ફાઇનલ હોય। આ તમામ રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને આજે રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે અને માંગણી કરી છે કે આ તમામ કર્મચારીઓને સાચું કાયદાકીય ફૂલ એન્ડ ફાઇનલ આપવામાં આવે અને આ લોકોની જિંદગી સુધારવામાં આવે। જો આ લોકોની જિંદગી નહીં સુધરે તો અમારે પાદરા તાલુકામાં કંપની પર જઈને આ કંપનીને સુધારવી પડશે, એટલું ચોક્કસ।